જુઓ હવે 8.2 જે છે એક્સરસાઇઝ, એમાં તમારે ત્રિકોણમિતિના જાણીતા ખૂણાઓની કિંમતો તમારે તૈયાર હોવી જોઈએ. જેમ કે આપણે અત્યારે ખૂણા માટે એ લીધો, થીટા લીધો, પણ હવે કેવા આવશે? 0 આવશે, 30, 45, 60 અને 90. આ રીતે બધી વેલ્યુ આવશે અને આ તમને ટેબલ મોડે હોવું જોઈએ. બરાબર? એક્ઝામમાં જો મોડે ના હોય તો બનાવવાની રીત પણ તમને સમજાવું છું કેવી રીતના લેવા, પણ બને એટલી કિંમતો મોડે રાખવાનો ટ્રાય કરો. બીજું, તમારી કિંમતો 0 to 90 જ છે. એનો અર્થ કે આ જે એકમ વર્તુળ છે, બરાબર, એમાં 0 હોય અને આ એંગલ કેટલા થયો? 90. તો તમારે ફક્ત પહેલું ચારણ જ છે. બરાબર? આ તમારે પહેલા ચારણની જ કિંમતો છે. અહીં 0 આવે, અહીં 90 આવે. બરાબર? તો અહીં કેટલા આવશે? 180 થશે. બરાબર? અહીં કેટલા આવશે? બીજા 90 એડ કરો, 270 થશે. બરાબર? તમે 11માં જશો એટલે આને 0 કહેવાય, તો 180 ને પાઈ કહેવાય. શું કે આને? પાઈ. તો 90 ને શું કહેવાય? પાઈ બાય 90 કહેવાય. પાઈ બાય 90 એટલે 90 કહેવાય. અહીં તો જો 0, 1 પાઈ બાય 2. આમ જો તો 2 પાઈ બાય 2 પણ થયો, 2 પાઈ બાય 2. તો 2 કટ થઈ ગયા, શું થયો? પાઈ. તો આને તમારે કહેવાશે 3 પાઈ બાય 2. જો 0, 1 પાઈ બાય 2, 2 પાઈ બાય 2, 3 પાઈ બાય 2. હવે શું આવશે? 4 પાઈ બાય 2, કારણ કે આટલાને પાઈ બાય 2 કહેવાય. તો 1 પાઈ બાય 2, 2 પાઈ બાય 2, 3 પાઈ બાય 2 અને 4 પાઈ બાય 2. તો 2 2 4. તો આને શું કહેવાશે? ઇક્વલ ટુ 2 પાઈ થશે. સમજ પડી? એટલે પાઈ એટલે 180, કે તમે આખું ફરીને આવશો તો 360 થઈ જશે. ઇક્વલ ટુ. ખ્યાલ આવ્યો? તો તમારે ફક્ત 10th માં પ્રથમ ચરણ જ જોવાનું છે. બરાબર? ફર્સ્ટ ક્વાડ્રન્ટ. તો જુઓ હવે આ કિંમત તમને મળે જ હોવી જોઈએ. સાઈનમાં 0 ની કિંમત થીટા ઇક્વલ ટુ 0 હોય તો સાઈન 0 ની વેલ્યુ 0 આવે. તમને પહેલા મળે કેમ રાખવી શીખવો, પછી તમને ટ્રીક શીખવાડે. તો સાઈનમાં 0 ની કિંમત 0, સાઈન 90 1. તો બે કિંમત થઈ ગઈ. સાઈન 0 0, સાઈન 90 1. સાઈન 30 1/2, સાઈન 30 1/2. સાઈન 45 1/√2 અને સાઈન 60 √3/2. આ તમારે એક જ લાઈન યાદ રાખવાની છે. તમે સાઈનની એક લાઈન યાદ રાખશો તો એના પર તમે બધું જ આખું ટેબલ મોડે કરી શકશો. અને એક જ લાઈન યાદ રાખવાની. સાઈન 0 0, સાઈન 30 1/2, સાઈન 45 1/√2, સાઈન 60 √3/2, સાઈન 90 1. હવે જો સાઈન જાણીએ આપણે તો સાઈનનો વ્યસ્ત કોણ છે? કોસેક. તો આ કિંમત ઉલટાઈ તો મળી જશે સીધું જ. બરાબર? બીજું, સાઈન અને કોસ એકબીજાના કોટિકોણ છે. સાઈન અને કોસ એકબીજાના કોટિકોણ. તો 0 નો કોટિકોણ કોણ થાય? યાદ કરો. 0 નો કોટિકોણ એટલે કોમ્પ્લિમેન્ટરી. 0 નો કોમ્પ્લિમેન્ટરી કોણ થશે? બોલો. 0 નો કોટિકોણ કેટલો? કેમ કોઈ બોલતું નથી? 0 નો કોટિકોણ. કોટિકોણ કોને કહેવાય? જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય એને કોટિકોણ કહેવાય, કોમ્પ્લિમેન્ટરી એંગલ. તો 0 નો કોટિકોણ કેટલો થશે? અવાજ નહીં આવતો ભાઈ? અવાજ આવે છે? રિયા, યશવી બોલો. 0 નો કોમ્પ્લિમેન્ટરી કેટલો? હા અંકલ, હું બોલી 90 ડિગ્રી. ઓકે, તો કેમ અવાજ નથી આવતો? બરાબર. 0 નો કોમ્પ્લિમેન્ટરી એટલે કે કોટિકોણ કેટલો? 90. તો સાઈનમાં જે 0 ની કિંમત હશે એ કોસમાં 90 ની થવાની. બે કોટિકોણની કિંમત સરખી હોય. સાઈનનો કોટિકોણ કોસ છે અને 0 નો 90. બે કોટિકોણની કિંમત સરખી હોય, ધ્યાન રાખજો. એટલે સાઈનનો કોટિકોણ છે કોસ અને 0 નો
90. તો સાઈનમાં જે જીરોની કિંમત હશે એ કોસમાં 90 ની કિંમત. હવે એ જ રીતે સાઈનમાં જે 90 ની કિંમત છે એ કોસમાં 0 ની થશે એટલે 1. જો 30 નો કોમ્પ્લિમેન્ટરી, 30 નો કોટિકોણ કેટલો થાય? બોલો. 60 બરાબર. 30 નો કોટિકોણ 60. તો સાઈનમાં જે 30 ની કિંમત હશે એ કોસમાં 60 ની થવાની. તો અહીં 1/2 છે, તો અહીં શું આવશે? 1/2. હવે આથી ઉલટું, સાઈનમાં જે 60 ની કિંમત છે એ કોસમાં 30 ની થશે. તો અહીં √3/2. તો અહીં પણ શું આવશે? √3/2. હવે 45 નો કોટિકોણ કેટલો? 45. 45 નો કોટિકોણ 45. તો બંનેની વેલ્યુ કેવી આવશે? ઇક્વલ આવશે. 1/√2. બરાબર. તો સાઈન અને કોસ મળી ગઈ. હવે કોસ ઉપરથી કોણ મળી જશે? સેક મળી જશે. જો સાઈન ની 0 છે તો આને ઉલટાવી દો તો 1/0 શું થઈ જાય? સાઈન અહીં 0 છે તો આનો વ્યસ્ત લો. 0 નો વ્યસ્ત હોય ના હોય? 1/0. 0 નો વ્યસ્ત શું થશે? ઉલટાવી દો તો 0/1 થશે. 0 સાઈન 0 છે, 0 ને ઉલટાવો તો 1/0. આ અવ્યાખ્યાયિત કહેવાય અથવા તો ઇન્ફિનિટી પણ કહેવાય. બરાબર. કારણ કે 0 નો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી. 1/0 તમે લેશો એટલે કે 1 ને 0 વડે ભાગવા. છે પોસિબલ? 1/0 છે તો શું થાય આનો? 1/0. તમે ભાગી જાઓ 1/0. કેટલો મોટો તમે ઘડિયો લેશો, ધારો કે તમે 1 લો, ભગાશે? 1 × 0 1. 100 લો, 100 × 0 તોય 0 આવશે. 1000 લો, 1000 × 0 તો પણ 0. એનો અર્થ કે 0 કરતો 1 એટલી બધી મોટી સંખ્યા છે એ તમે ગમે એટલા ભાગ ચલાવશો તો પણ 1 ની નજીક જઈ શકતી નથી. એટલે 0 કરતો 1 ઘણી મોટી સંખ્યા કહેવાય. તમે 1000 લો, 10,000, લાખ લો તોય એની નજીક પહોંચી શકાતું નથી. એટલે આ ઘણી મોટી કિંમત છે. એટલે અવ્યાખ્યાયિત અથવા તો શું કહી શકીએ આપણે? ઇન્ફિનિટી. તો આવશે અવ્યાખ્યાયિત. બરાબર. ચલો આને ઉલટાવી દો. sin 30 1/2. તમને cosec 30 કહે તો ઉલટાવી દો. √2. sin 45 1/√2. તો cosec 45 એના પરથી √2. √3/2 તો શું આવશે? ઉલટાવી દો 2/√3. sin 91 તો cosec 91 આવશે. બરાબર. કારણ કે 1 નો વ્યસ્ત કેટલો છે? 1. તો એ રીતે સેકમાં જોઈએ તો અહીં 1 તો 1 નો વ્યસ્ત 1. અહીં ઉલટાવી દો 2/√3. તો અહીં પણ એ આવશે √2. અહીં ઉલટાવી દો 2. અહીં ફરી પાછું 0 નો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી તો શું આવશે? અવ્યાખ્યાયિત. બરાબર. ચલો હવે tan જોઈ લઈએ. તો આ tan એટલે શું? sin ભાગ્યા cos. tan એટલે sin ભાગ્યા cos. આ બેનો ભાગાકાર કરો 0/1. 0 તો આ બેનો ભાગાકાર કરો એટલે વચ્ચે આ છેદ સમજવાના. તો 2 તો ઉડી ગયા તો ઉપર શું આવે? 1 છેદમાં √3. તો અહીંયા આગળ આ બંનેનો ભાગાકાર, આ છેદ સમજી લો. √2 ગયા, બંને ઇક્વલ છે એટલે ભાગાકાર કેટલો હશે? 1. તો tan 45 ની વેલ્યુ કેટલી આવે? 1. તો tan 60 ફરી આ બેનો ભાગાકાર જો, આ છેદ સમજી લો. 2 ગયા તો શું આવશે? √3 છેદમાં 1. પણ 1 લખવાની જરૂર નથી. અને ફરી 1/0 એટલે આ જ વસ્તુ થઈ. 1/0 શું આવશે? અવ્યાખ્યાયિત. બરાબર. તો ફરી પાછું જેમ sin અને cos માં હતું એમાં એક થશે. tan અને cot એકબીજાના કોટિકોણ. tan અને cot એકબીજાના કોટિકોણ. આ વેલ્યુ અહીં જશે અવ્યાખ્યાયિત. બરાબર. tan માં 60 ની કિંમત, એક cot માં 30 ની કિંમત. કારણ કે બંને એકબીજાના કોટિકોણ. તો √3 તો 1
અહીંયા આવશે 1/√3 અને 0. એ રીતના કોસેક અને સેક એકબીજાના કોટીકોણ, કોસેક અને સેક એકબીજાના કોટીકોણ. તો કોસેકમાં 0 ની કિંમત હોય, કોસેકમાં 0 ની કિંમત એ સેકમાં 90 હોય છે બંને સરખી. કોસેકમાં 30 ની કિંમત હોય એ સેકમાં 60 ની હોય જોઈએ 2 અને 45 નો કોટીકોણ 45 તો બંને ઇક્વલ હોય. પછી કોસેકમાં 60 ની કિંમત હોય એ સેકમાં કેટલાની હોય 30 ની હોય. જો બંને કિંમત સરખી છે તો આ રીતના સાઇન અને કોસ એકબીજાના કોટીકોણ છે, ટેન અને કોટ એકબીજાના કોટીકોણ છે, કોસેક અને સેક એકબીજાના કોટીકોણ છે. એ પણ આપણે લખી લઈએ. હવે એ પહેલા તમે જો આ તમને એક લાઈન મળે રહેવી જોઈએ. તમને પહેલા જ કહ્યું sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2 અને sin 90 1. આ તમને મોડે રહેવી જ જોઈએ. તો તમે એક્ઝામ્પલ ફટાફટ ગણી શકશો. કારણ કે હવે જે એક્ઝામ્પલ છે 8.2માં એ બધામાં આ ખૂણાઓની કિંમતો મૂકવાની આવશે. બરાબર? તમે જો કિંમતો મળે ને એ તમે સ્પીડમાં ગણી નહીં શકો. પણ તમને કોઠો યાદ રહેતો જ નથી તો પછી શું કરવાનું? એક્ઝામમાં તમારે જે રફ કામ માટેનું પેજ હોય ત્યાં એક ટેબલ બનાવી દેવાનું અને એમાં કિંમતો પહેલાં લખી દેવાની. તો જુઓ આ કેવી રીતે બનાવે? તો બીજી એક રીત છે શોર્ટકટ. તો અહીં જો અહીં 0 મૂકી દો, અહીં 1 2 3 અને 4. બરાબર? બધાને એક વડે ડિવાઈડ કરી દો, બધાને એક વડે ભાગી નાખીએ, સોરી 4 વડે, બધાને 4 વડે ભાગી નાખો અને પછી દરેકનું વર્ગમૂળ લઈ લો, સ્ક્વેર રૂટ લો દરેકનું. બરાબર? તો તમે જોઈ શકો છો 0/4 એટલે 0, 0 નો સ્ક્વેર રૂટ કેટલો 0, 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2 મળી ગયા. ચલો 2/4 2 2 4 ઉપર 1 બચ્યો, 1 નું વર્ગમૂળ 1, નીચે 2 નો સ્ક્વેર રૂટ 2. ત્યાં જો 3 નો વર્ગમૂળ નીકળશે ના નીકળે એટલે √3 અને 4 નો વર્ગમૂળ 2 √3/2 અને 4/4 છે 4 એકા 4, 1 નું વર્ગમૂળ 2. બરાબર? તો તમે આ રીતના એક લાઈન લઈ 0 1 2 3 4 પછી દરેકને 4 વડે ભાગી નાખો અને એનું વર્ગમૂળ લઈ લો તો તમને સાઈનની કિંમતો મળી જશે. પછી સાઈનની મળી ગઈ એ પરથી કોસની મળી જાય. બરાબર? સાઈન અને કોસ પરથી ટેન, કોસેક અને સેક. એક તો તમે લખી લો કોટીકોણ સાઈન થીટાનો કોટીકોણ. બરાબર? સાઈનનો કોટીકોણ કોણ થશે? કોસ. પછી ટેનનો કોસ અને કોસેકનો સેક. જો વ્યસ્ત માટે અલગ છે, સાઈનનો વ્યસ્ત કે તો કોસેક થશે, પણ સાઈનનો કોટીકોણ કોણ? કોસ. એ રીતના કોસેકનો વ્યસ્ત કે તો કોસ થાય, પણ કોટીકોણ કોણ છે? સેક. અને ટેન અને કોટ તો કોટીકોણ અને વ્યસ્ત બંને એક જ છે. ટેનનો કોટ. બરાબર? લખી દો. ચલો અહીં 0 છે, અહીં 1π/2, 2π/2, 3π/2, 4π/2. હવે અહીં શું આવશે? 5π/2. તો અહીં શું આવશે? 6π/2, 7π/2. તો અહીં આગળ 8π/2, પછી 9π/2. તો અહીં કેટલા આવશે? 10π/2. અહીં આગળ 11π/2. તો અહીં કેટલા આવશે? 12π/2 થશે. હવે આ રીતે ચાલ્યા જ કરશે. 12 પછી 13, 14, 15, 16, 17π/2, 18π/2, 19 અને 20π/2. તો તમે ધ્યાનથી જો એ બધા એકી પાય આવે છે. 1
બરાબર. પછી 5 જો 1 અહીં છે 3 નીચે આવશે 1 3 5 7 9 11 બરાબર. તો તમે જુઓ 1 પછી 5 આવે 4 4 ની ગેપ છે તો અહીં કેટલા આવશે 9 પછી 13 પછી 17 તો નીચે વિચાર 3 ને 4 7 7 ને 4 11 11 ને 4 15 થશે. તો એકી પાય અહીંયા આગળ આવે અહીં એકી હોય છે જો તમે 1 3 5 7 9 11 એકી પાય. આજ બે જગ્યાએ બેકી પાય આવશે તો બેકી પાય અહીં કેટલા આવ્યા 1 પાય 1 પાય છે પાય. પછી અહીં જો કેટલા આવશે આના શું કહેવાય 3 પાય કહેવાય. ઉડી જશે 2 તારી 6 અહીં કેટલા કહેવાય 5 પાય. તો તમે જુઓ 1 પાય બરાબર 1 પાય લખાય 1 પાય 1 પાય 3 પાય 5 પાય. તો હવે કેટલા આવશે 7 આવશે 1 3 5 7 9. આ બાજુ શું આવશે જો અહીં બધા બેકી પાય આવશે અહીં એકી પાય આવે 1 પાય 3 પાય 5 પાય 7 9 11 13 અહીં બધા બેકી પાય જો 2 પાય પછી 4 પાય છે અહીં 6 પાય બાય તો તમે કટ કરો તો 2 2 2 4 8 4 પાય થઈ ગયા. તો 2 6 કેટલા થયા 6 પાય થયા. તો જો પાય ક્યાં આવશે 2 પાય 2 પાય પછી 4 પાય 4 પાય પછી 6 પાય. તો આગળ શું આવશે 8 પાય 2 4 6 8 10 12 14 આ બધા બેકી પાય આવશે આ બધા એકી પાય 1 3 5 7 9 11 13. સમજ પડી. આ એકમ વર્તુળમાં 1 પાય બાય 2 3 પાય બાય 5 પાય બાય 2 7 પાય બાય થશે. 4 4 ની ગેપ આવશે 1 ને 4 5 ને 4 9 ને 4 13 અહીં નીચે 3 ને 4 7 7 ને 4 11 11 ને 4 15 જશે એ રીતે. અહીં તમારે એકી પાય 1 3 5 7 9 11 અહીં શું આવશે બેકી પાય 2 4 6 2 પાય 4 પાય 6 પાય 8 પાય 10 પાય એ બધા જગ્યાએ આવશે. સમજ પડી. લખી દેશો.